લીમખેડાના મોટી બાંડીબાર ગામે તસ્કરો ત્રાટક્યા હતા। એક જ મહિનામાં 3 વાર ચોરીની ઘટના સામે આવી છે। મહત્વના સમાચાર। રાત્રિ દરમિયાન 3 જગ્યાએ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। આ ગઈ રાત્રે 2:30 વાગ્યાના ગાળામાં રાત્રે અજાણ્યા ચોરોએ મારા ઘરનું મકાન દુકાનનું તાળું તોડવાનો પ્રયત્ન કર્યો। એક તાળું તોડ્યું, અંદર લોક તૂટ્યું નહીં, જાગી જતા એ લોકો ભાગી ગયા અને ફાળિયાના આજુબાજુના બધા રહીશો ભેગા થઈ અને પોલીસને જાણ કરી। પોલીસ પણ બહુ લેટ આવી અને અહીંયા હોમગાર્ડની જે સિક્યુરિટી છે એ ફક્ત આખા ગામમાં 2 જ છે। તો અમારે પોલીસ ખાતાને એક નિવેદન છે કે ભાઈ થોડી સિક્યુરિટી વધારે, અને આ ગામમાં કેમેરા બી મૂકેલા છે, એ બી કંઈ ચાલતા નથી, ખાલી શોભાના ગાંઠિયા જેવા જ છે। તો આના માટે પોલીસ તંત્ર કંઈક કરે જે તે કાર્યવાહી। ગઈ રાત્રે 11 તારીખે રાત્રે 2 વાગ્યાની આસપાસ ચોરોએ ઘર પેસારો કરવાની પ્રયત્ન કર્યો હતો, પણ આ દંડો અને આ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા અડોશ પડોશના મારા પડોશીઓ જાગતા મને અંદર ટેલિફોનની જાણ કરી અને મારે લાઇટ ચાલુ કર્યા પહેલા અને પછી અડોશ પડોશીઓને બૂમાબૂમ કરતા બધા ભેગા થયા। અમે ત્યાં સુધી અમે હોમગાર્ડના ટેલિફોનિક જાણ કરીને બોલાયા હતા। તો માત્ર બાંડીબારમાં 2 હોમગાર્ડ હતા। હવે આવું અહીં તો બચી ગયું, પણ અહીંયાથી એ લોકો કલાક પછી કે આજ સવારમાં જાણ મળી કે બીજી જગ્યાએ હાથ સફાઈઓ કરી ગયા, ત્યાં એ લોકો સફળ થયા। મારે પોલીસ તંત્રને એ વિનંતી છે કે બાંડીબારમાં થોડી સુરક્ષા વધે, અને અત્યારે નવી ટેકનોલોજી ચાલી છે તો પેલા નાઇટ વિઝન વાળા ડ્રોન કેમેરા સાથે થોડી તપાસ વધારે એવી મારી પોલીસ તંત્રને પણ વિનંતી છે।